हेलो एवरीवन, जय श्री कृष्ण। केम छो? आई होप बधाई मजामां हशो अने हूँ पण मजामां छुं। तो हमणां नीचे पड़ी जतुं थी तो वागी गया छे 8:30 થઈ ગયા છે। કામને આજે બધું કામનું આજે બધું વહેલું થતાં મોડું થઈ ગયું છે। કારણ મારે કારણે થોડુંક ચેતનને કારણે થોડુંક ધ્રુવીને કારણે આજે વહેલા જવાનું હતું દુકાને 8 વાગતા, તો ચેતનને કારણે થોડુંક મોડું થઈ ગયું, ધ્રુવીને ટ્યુશનને કારણે ધ્રુવી હાટું થઈને મોડું થઈ ગયું। પછી મેં લઈ લીધો હતો મોબાઈલ, એટલે મારા કારણે પણ થોડુંક મોડું થઈ ગયું। એટલે આજે વહેલું કરતાં પણ મોડું થઈ ગયું છે। થોડુંક મોબાઈલ સેટ કરી નાખું। હા, આ શું થઈ ગયું? એટલે કંઈ વાંધો નહીં, આપણે તો ફટાફટ કરશું કામકાજ। અને બધું કામ થોડું ઘણું અડધું બાકી રહી ગયું છે। પહેલાં તો આ ડામચીઓ તો બધાને ખબર હશે ને, ડામચીઓ એટલે શું? ગોદડા જે મૂકવાનું હોય ને એને ડામચીઓ કહેવાય। હર વ્લોગમાં અહીંયા હોવ ત્યારે તમને દેખાતો હશે, એ મારો ડામચીઓ છે। એટલા માટે 2 દિવસથી એવું વિચારતી હતી કે હિન્દીમાં વ્લોગ બનાવું, તો મને કમેન્ટ કોઈ કર્યો ને કે આ મારી કેવી લાગે છે બર્થડે સરપ્રાઈઝમાં એવું થઈ ગયું છે કે આ જે નકુચો છે ને એ શીખો થોડોક લાંબો હશે ને તો કાનમાં વાગે છે ને તો બધું રેસસ જેવું થઈ ગયું છે। એટલે એક નાનો એવો જુગાડ છે તને કરી દીધો છે। આમાં બીજો એક પેચ આવે ને એ ભરાવી દીધો છે, આમાં કંઈ દેખાશે નહીં। એટલે બહુ દુખ્ય છે, આમ નથી થતું। જરીક આમ કરો એટલે આનો જે આ હોય ને દાંડો એ તરત અંદર છે ને થઈ જાય, તો એ બધું રેસેસ ને લાલ ને બધું થઈ ગયું છે। કાંઈ વાંધો નહીં, અને જોઈએ કંઈક આમાં બીજું થશે કે નહીં। પેચ પડી ગયો તો આવો બીજો પ્લાસ્ટિકનો પેચ આવે ને એ નાખી દીધો છે। સોનાનો અંદર હોય એની પાછળ પ્લાસ્ટિકનો નાખી દીધો છે, પણ એ રહ્યો નહીં, નીકળી ગયો અત્યારે। એટલે એવું કંઈક છે। અને એવી રીતે જ સવાર ચાલુ થઈ છે। સવાર તો અરાઉન્ડ 5 વાગે થઈ ગઈ હતી, પણ થોડું કરતાં ધ્રુવીને નેન્સી જાય, પછી અમારા ચા ભાખરીનું કામ કરતાં છેલ્લે નિર્ણય કરીને ઉઠી હોય કે મોબાઈલ નથી લેવો। તો એ એન્ડમાં જ્યાં ટાઈમ આપણે બચાવતા હોય ને, જેની માટે ટાઈમ બચાવીને રાખ્યો હોય ને ત્યાં એન્ડમાં મોબાઈલ લેવાઈ જાય। એટલે એ બધો જે આપણે ટાઈમ આમ લીધો હોય ને, બચાવ્યો હોય ને, એ બધો મોબાઈલમાં વહી જાય। આજે મારી જોડે એવું જ થયું છે। એટલે 10-15 મિનિટ જેટલો મોબાઈલ વાપરો છે। એટલે થોડુંક મોડું થઈ ગયું। તો ત્યારે આ 8:30 વાગે મારા દુકાને વયું જવાનું હતું, એને બદલે હું અહીંયા જ છું ઘરે। આ થોડાક આ શોલ્ડર મને બહુ દુખે છે આજે। કેમ કે આ પડખે મારે હોવાતું નહોતું ને, એટલે આ પડખે હોવું ને એટલે આ બધું અંદર આમ દુખતું હતું। એટલે મારે આજે આખી રાત આ પડખે હોવું, એટલે મને આ શોલ્ડર આખો મને દુખે છે। દુકાને જવાનું છે, કામ પેન્ડિંગમાં દુકાનમાં પડી રહ્યું છે। કારણ કે અમારે કાલે પંખો દુકાનની અમારે છે ને નીચી છે, પંખો થોડોક વધારે ઊંચો છે ને કેપેસિટરમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ। કેપેસિટર બદલાવ્યું, પંખો 2 વખત ઉતરે, પણ એની થેરી વધતી નથી। એટલે પંખો નહોતો એટલે કામ કરવાની મજા ન હોય, એટલે કાલ કામ કર્યું નહોતું પંખાની હિસાબે। એટલે આજ કામ ડબલ છે, વહેલા જવાનું હતું અને મોડું થઈ ગયું છે। તો કાંઈ વાંધો નહીં, આજે કઢી અને રોટલા ને એવું બનાવવાનું, શાક કંઈક બીજું બનાવવાનું છે। તો અત્યારે હું એવું લાગે ને તો હું 2 કલાક આટલું દુકાને ફટાફટ જાઉં અને આવીને રસોઈ બનાવીશ। કાલે આવા ટાણે મારે રસોઈ બની ગઈ હતી અને આવા ટાણે આજે રસોઈ બની નથી। એટલા માટે થોડુંક છે, કેમ કે ધ્રુવીને જમાડીને મોકલવાનું હોય ને એટલા માટે। કાંઈ વાંધો નહીં। અને શ્રાવણ મહિનો બધા રહે છે, એટલે રહેતા હોય કોક અમુક અને અમુક ના રહેતા હોય। તો જોઉં છું આ ફેર મારે શ્રાવણ મહિનો રહેવાની ઈચ્છા છે। રહું કે ન રહું હજુ કંઈ નક્કી છે નહીં। બસ આ તો મારા દિલની ઈચ્છા હતી, એટલે મેં તમને આગળ મોબાઈલ દ્વારા કીધી। અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો યાર, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, એટલે મને હું વ્લોગ બનાવવાની ઈચ્છા થાય, આમ મન થાય। અને તમે લાઈક જોવો છો તો એ લાઈક નથી આપતા, એટલે થોડુંક ઓલું થાય। એટલા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરી છે, કારણ કે તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો તો મારો વિડીયો આગળ જાય, આગળ લોકો જોવે અને એને પણ મજા આવે અને તમને પણ મજા આવે। એટલે તમે મજા લો છો પણ મને સજા આપો છો। મજા લો છો વિડીયો જોઈને, સજા મને આપો છો લાઈક ના કરીને। એટલે પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। કરેલાનું શાક છે, કઢી છે, રોટલા, ઠંડી છાશ, મોહનથાળ, મરચાં ને મમરી। હાલો બધાય જમવા।